જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ। હવે આપણે આ પાયોનિયર બાજરીનું વાવેતર કરેલ હતું, એ તો આપણે તમને વિડીયોમાં આગલા વિડીયોમાં બતાવીશ। હવે આ બાજરીને આપણે 13 થી 14 દિવસ થયા છે અને બાજરી આપણે નેદણે આવવા માંડી ને આપણે નેદવાનું ચાલુ કરી નાખી, એટલે કે આપણે પારવવાનું। આ બાજરી આપણે પારવીએ તો આ મોટી થઈ જાય તો અમુક છોડવા જો આ રીતના આપણે ઢળતા જાય, ઉપાડીએ તો ડબલ છોડવા હોય આપણે ભેગા તો એ ઢળી જાય। એટલે આપણે થોડીક નાનેથી પારવવાનું સારું કહી દઈએ તો બહુ ફાયદો થાય આપણે, અને બાજરો ફૂટે પણ સારો। આ આપણી બાજરી છે પાયોનિયર। હવે આપણે બતાવવાના છે એકતા બાજરી, કે ઉગીશ કે કઈ રીતની ઉગીશ ને શું છે, તો ચાલો જાય આપણે એકતા બાજરી। હવે આપણે એકતા 31 નંબર બાજરામાં પૂગી ગયા। આપણે 10-11 દીની બાજરી આ થઈ છે। હવે બાજરી થોડીક શું કહેવાય કે પારવા જેવી તો છે, નાનેથી પારવી તો ચાલે, પણ હવે આપણે થોડીક નવરાઈ નથી। આપણે બાજુમાં આપણી બીજી વાડી છે અને આપણે કપા વીણવાનું ચાલુ છે। કપા વીણાઈ જાય એટલે પછી આપણે બાજરો નેદવાનું ચાલુ કરી દેવાનું છે, કેમ કે આ થોડોક નાનો છે, પણ નાનો હોય પણ સારું, નાનેથી પારવી નાખીએ એટલે આ રીતના। આપણે આમાં માંડવીના લાળા વધારે આવી ગયા એટલે નેદવામાં થોડીક વાર લાગશે। હવે આપણે જવાનું છે સમૃદ્ધિ બાજરી। હવે આપણે સમૃદ્ધિ જવાના છે, તો આમાં હવે માંડવીને છે થોડુંક ખડાઈ છે। આ બાજરી આપણે હરવે વાવેલ છે એટલે આપણે પારવામાં થોડીક વાર લાગશે। અને આ આપણો હેઢો છે, 2-5 વીઘાના પડા છે। આ 5 વીઘાનું છે ને આ 5 વીઘાનું। આ તો અટાણે આપણે સમૃદ્ધિમાં પૂગી ગયા। આ સમૃદ્ધિ આપણે રાપતે વાયેલ છે, આ સમૃદ્ધિ બાજરો છે। આમાં બહુ લાંબો ફરક નથી, થોડો ફરક છે 1-2 દિવસનો। બાકી આપણે બાજરી તો એકતા અને સમૃદ્ધિ આગળ પાછળ 1-2 દિવસનો ફરક છે વાવેતરમાં, તો એ બાજરો સારો છે। આ આપણે 2 દિવસ એકતા કરતે આખતર વાયેલ છે, એટલે એ લોકોએ થોડોક પારવવાનો ચાલુ કરી દીધો। હવે આજ શું કહેવાય કે દાળિયા આવ્યા નથી, એટલે આજ આપણે માંડી વાળી, આજ આપણે પોરો ખાઈ લઈએ છીએ। હવે એ બાજરો પારવે, આ બાજરો થોડોક મોટો થઈ ગયો, 1 સેકન્ડનો કે 1 કલાકનો કે 2 કલાકનો ફેર હોય તોય પણ બધી વસ્તુ મેલાતમાં બતાવે આગળ પાછળ। હવે આ બાજરો પારવવાનો તો સારો છે, આ રાપતે છે એટલે નેદવાની બહુ મજા આવે। આમે હા ઘા આપવા જાય। હવે આપણે પારવ્યો બાજરો એ પણ બતાવી દઈએ કે કેમ પારવ્યો છે, કેટલો ઘાટો રાખ્યો કે બાજરાને કેમ રાખવો, એ બધું તમને બતાવી। આ બાજરો આપણે પારવે તો ખરી એટલો, પણ હવે દાળિયાને હોય એટલે આપણે બહુ કાંઈ ઓલું કહેવાય નહીં। આ બાજરી બહુ ઘાટી રાખી છે, આ છોડવો વસાળેથી કાઢી નખાય। આપણે 4-6 આંગળનું ગાળું રહેવું જોઈએ, ને આમાં ડબલ છોડવો બહુ રાખે, ડબલ છોડવો એ રખાય નહીં, નકર એ બરાબર જમાટ ન થાય। આપણે ઘરધણી પારવે અને દાળિયા પારવે, ઘરધણી હારે તો આવે જ નહીં, ઘરધણી નિરાતનું કામ કરે, અને દાળિયા પિત્તાળમાં ઝપટથી પારવે એટલે થોડોક ફેરફાર થઈ જાય। આ વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો, તો અમારો વિડીયો ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।